તમને પણ દેખાડી દઈએ શું શું અમે ભાભી માટે ખરીદી કરી. દયાબેન મળીને અમને તે ખુશી થઈ. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો સવારમાં બધું કામ કરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે અને અત્યારે છે ને ફેમિલી ધવાડો કર્યો. જો ધવાડો કેમ કે વધારાનો કચરો ને એવું બધું હોય ને તો હળગાવી દીધો ને તાપવાનું કરી નાખ્યું. તાપવાનું કેમ કે ઠંડી હોય કે નહીં વધારે એટલે. કેમ પૂજાબેન ક્યાં જાવ? હા ક્યાં જાવ? એવું છે એમને હેરકું કરવા જાય. એમ જો ધવાડો કર્યો કેમ કે છે ને બધા કાગળિયા હોય ને એ હળગાવી નાખે ના. એ તો તાપનું કર્યું તાપવા હાટું. જેને ટાઈડ હોય ને એને ના આને ટાઈડ હોય આળા મવડે. જય માતાજીને રામ રામ ફેમિલી. ખાઈ પીને થઈ જાય ફર્સ્ટ ક્લાસ તૈયાર. હા હવે આરામ કરીએ છીએ. તમે તો ખાઈ લીધું, ટાઈટ મારે બાકી છે. તમે તો ટાઈડ ઉડાડો ને મારે ખાવાનું બાકી છે. અરે ખાવું નહીં હોય નકર તો ન ખાઈ લે. હા ભૂખી નહીં હોય. કાંઈ નહીં હો કામ થઈ જાય પછી ખાવાનું હોય કે નહીં. તો ડાયટિંગ કરતી છે. કાંઈ નહીં ડાયટિંગ કરતી હો કાંઈ નહીં ખાવાનું છે પણ હજી વાર છે કેમ કે બધું કામ કરી નાખે ને પછી હોય. અને જો હવે આ એક બાકી રહ્યું તમને કીધું એમ. આ જો ઈકો પડ્યો ને એટલે વાળવાનું બાકી રહે અહીંયા. કાંઈ એક કાસંદીમ તો એટલામાં વાળ નાખ્યું હે. એવું છે ને. અમારા પતુભાઈ હુતા છે હો હજી. એ ભાઈ હજી જો ટાઈટ ભાઈ આને જો હુતા. એ ભાઈ જાગો ને હવે કેવા હુતા ને. અમારે તો ભાઈ ઓલ પર બેઠા. બા જય માતાજી. શું કરો? એવું છે તો મારા પપ્પાને એને કામે જવાનું હોય ને એટલે ટિફિન ભરે ના. પતુભાઈ મોડા સુધી હુઈ નહીં ને પછી અટાણે જાગે નહીં. એ તો ઈ કાને લેટ કરી મને આ લેટ બોલાઈ જાય બોલો બેટરી ઉતરી જાય. તો ઓલ પર છે એ તો બહાર નીકળ પતો ખીજા હે પાછો પતો નો ઈ કહે હું કામ ગળી ગયો એમાં. હવારમાં અમારે આવું હોય. અમારા પતુભાઈ ને છે ને હવારમાં જાગીને ડાયરેક્ટ કિક્કામાં હોય. તે જાગે નહીં ને આમ જગાડે સમજો. એનો જાગે જાગવા એના રેવા જ એ જાગવા તો હે જાગો એ પતો એ તો ઓલો પતો આવજો તો ખીજા હે તને. મારે યતુડો તો આયા બેઠો સમજો. મારે યતુડો બસારું કાંઈ બેઠું કાંઈ એનું તો બસારું કાંઈ બેઠું ખોટું નામ દે. એવું છે હવારમાં છે ને ફેમિલી અમારે આવી જ રીતનું હોય બધાને. તો હાલો આ છે ને મજા આવવાની છે તો બધા વિડીયો બનાવી રહેજો. તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હા હો જાગી જાય. ફાઇનલી ફેમિલી પતુભાઈ જાગી જાય અને પીસી કરવા માંડ્યા. જય હો દાદા, જય હો દાદા, લાઈક કરજો. હું પીસી કરે એવું છે તો પતુભાઈ જાગીને જો પીસી કરવા માંડ્યા. કા એમ પીસી કરવાનું એ અમે છે ને દરરોજ એને પીસી કરવાનું શીખવાડીએ કેમ કે હજી નાનો છે ને એટલે ખબર ન પડતી પીસી કઈ રીતે કરવાની. પણ તોય છે ને દરરોજ શીખવાડીએ તો પીસી કરવા માટે એમ જો આવી રીતે. કા સંદીપ? હા તમે નાના છો? પતેક ને રમવાળું કાં છે પતું? એ તો બસર પીસી કરે. ઓલી બારી ખોલે ખીડકી. આવ્યો તડકો મસ્ત લાગે. આમ તો ઈ પ્રકાશ સીધો અહીંયા શેટી પાસે જાય તો હમો. આના સૂર્ય ભગવાન અમારા ઘરમાં એનો પ્રકાશ આવે ને એટલે જ અમે આ બારી મૂકેલી છે મકાન બનાવતા હતા. એ કાસ ને હા મસ્ત મજાનો પ્રકાશ આવે તો બીજા એક નંબર પાડી હે ફરતી કર મેં ફરતી કર એમ કરી નાખ એટલે રેડી લાગે. કા અને છે ને એક વાત કહું. આજ તમારે કામે જવાનું છે? કામે જવું છે. આ છે ને કાલ મારા ભાભીનો ફોન આવ્યો છે. મેં તમને કહેતો ભૂલાઈ ગઈ હાંજે તો કે આ તમારો આવો ને કે અગ્નો છે ને અગ્નો મેળો મોટો જબ્બર ભરાય ના તો કે આવો ને આ તમારો તાલે ને જઈએ આ તમારો. હા શું ફોન આવ્યો? હા શું કાલે આવ્યો? મજાક કરે બધે. હા શું ફોન આવ્યો હતો? હા ફોનમાં મેં લીધેલો છે. તો હું એમ કહું કે જવાનું થાય ને ના તો બે ભાભી હાટું લઈ લઈ કંઈક ગિફ્ટ લેવું છે એવું વિચાર છે. એવું તાજ ખરીદી કરવા જાવ? કાલ તો એ ખરીદી કરીને આવ્યા હતી. પાછી ખરીદી કરવા કાલ કા પ્રમ દિવસ. એ તો અહીંયા શિયાળા હાટું બધી ખરીદી કરવાની હતી ને. ના તો મારે બે ભાભીઓ હાટું ગિફ્ટ લઈને જાવું ને એટલે હું મોટી છું એટલે મારે બે ભાભીને ગિફ્ટ આપવું પડે ને કાંક. હે જેમ કરવું જવું હોય તો જાય તો હાલ મોવે જાય બીજું શું હોય. તો મવે જાવ પણ હજી તો હોટલમાં દુકાન ન ખુલી હોય ને. કેટલા વાગ્યા? જો 8:30 વાગ્યા. 8:30 માં દુકાન ન ખુલી હોય તો મારે દાઢી કરવા જવું પડશે. તો જાઓ
તો સંદીપ દાઢી બાઢી કરવા જાહે કેમ કે અટાણ કેવું પડે નકર પાસે છે ને કામે વહી જાય ને તો ધાંજા થઈ જાય. મારે એ તો નાના લુગડા જો કેટલા મસ્ત મસ્ત ક્યુટ ક્યુટ નાના બેબીના લુગડા છે. તો આ લુગડા છે ને ઈ હવે બેન કે હું કરવા કેટલા જોડી છે બેન? 25 ખાલી આવા બાંધવાના 25 છે. એ એટલા પેસી બાપા એટલા બધા પેસી જોડી લુગડા છે બોલા. એ તો નાના નાના હતા તા કા. આ તો અલગ આમાં તો ખાલી ટોપિયું ને એવું જ છે આમ જો મોજા ને ટોપિયું ને એવું છે બોલો. આ ઢેગલા લુગડા ને હે એ જ નાના પતિક ને પણ કેટલા બધા લુગડા નાના હતા તો એટલે તો આપણે જન્મ્યા હતા એટલાય નહીં હોય એટલા છોકરા લુગડા છે તે બેનો છે ને આજ ખજાનો ખેલો. નાનું એવું સેટ સંદીપ નાનું એવું સેટ તમને થાય સંદીપ માપો તો થાય કે કોઈ એવું નહીં ન થાય. એ તો નહીં ન થાય ને અમારા પતુભાઈ છે ને આજ છે ને ઈકામાં ગળી ગયા કેમ કે આજે પપ્પા છે ઘરે એટલે. તો ફેમિલી હવે અમે જઈએ છીએ મોવા ખરીદી કરવા ભાભી માટે શું ગિફ્ટ લઈએ તમને ખબર પડી જાય. તો સંદીપે લઈ લીધી ગાડી ને ફટાફટ હવે જઈ મોવા કેમ કે વહેલા હાર જાઓ ને તો બધું ડિસ્કસ કરવામાં વાર લાગશે શું લેવું ને એ બધું એમ થાય. તો ફટાફટ હવે અહીંથી જઈએ મોવા. તો ફેમિલી ખરીદી તો થોડી કરી લીધી છે ભાભી માટે મસ્ત મસ્તની વસ્તુ લઈ લીધી છે હજી લેવાની બાકી છે. તો ફટાફટ હવે છે ને બીજી વસ્તુ પણ લઈ આવું. હવે અત્યારે આવી જશે અમારા મોવાની માર્કેટમાં. તો અમારી મોવાની માર્કેટ જો આવી રીતની હોય. હજી છે ને બકાલું માર્કેટ અમારે છે ને બે સાઈડ ભરાય અટાણે અહીંયા ભરાય ને રોંઢાની પછી બીજી જગ્યાએ ભરાય એવું છે. તો અહીંથી છે ને થોડી કટલેરી ને એવું બધું લેવાનું છે. તો ફટાફટ હવે લઈ લઈએ. તો ફેમિલી બધી ખરીદી કરી લીધી છે ને હવે અહીંથી જઈએ છીએ અમે ડાયરેક્ટ ઘરે અને શું શોપિંગ કરીને એ તમને છે ને ઘરે જઈને દેખાડશું. તો ફટાફટ હવે અહીંથી જઈએ ડાયરેક્ટ ઘરે. ફાઇનલી ફેમિલી આવી જશે ઘરે નામ જો ઈકો બીકો ધોઈને રેડી કરી નાખો. હો નળ આવી જાય ને બેન પૂજાબેન પણ નાઈ નાખા અમારે યંતલુભાઈ પણ નાઈને રેડી થઈ ગયા. તો શું શું ખરીદી કરીને એ તમને આગળ દેખાડું. તો ફેમિલી આ છે ને મોવા જાય એટલે જમવાનું પણ મોડું થઈ ગયું હતું ને જમવા પેલા બેઠી જશે પછી તમને બધું દેખાડી કેમ કે સંદીપને વધારે લાગી હતી ભૂખ કા સંદીપ બપોરા પાણી કરવા નટાણે છે મસ્ત મજાના ખમણ. તો આવો બધે તમે ખમણ ખાવા કોને કોને ખમણ ભાવે ઈ કમેન્ટ કરીને કહેજો ને મને છે ને જોતા જ મોઢામાં પાણી આવી ગયું. તો ફટાફટ હવે છે ને જમી લીધું ને અચાનક જ અમારા ઘરે આવી જાય સબસ્ક્રાઈબર અમને અચાનક જ મળવા. કેમ છે બેન મજામાં છે? તમારે કેમ છે? અમારે મજામાં છે. આ તો હટાને બેલા નગર હટામાંથી કઈ ના બેઠા મજા આવી ગયો દયાબેન ને મળીને અમને તે ખુશી થઈ ગઈ. હે થેન્ક યુ તમને મળીને અમને પણ બહુ ખુશી થઈ. અમને તે મળીને ખુશ થઈ તો ગોતા ગોતા અમારા ઘરે આવી જાય કા ગોતા પોઈ ગયા છે આજ પહેલી વાર. તો વિડિયો માં તો બહુ જોઈ પણ આમ નથી જોયા કોઈ દર પર જોઈ લીધા રિયલિટી માં જોઈ લીધા ને હવે તમારે જેમ જ છે. તો બેન ને છે ને મળવા આવ્યા હતા તો મળીને હવે જાય છે કા હવે પાછા આવી જાવ પછી પાછા ભેગા થઈશું. ફેમિલી મહેમાન આવ્યા તો મહેમાન પણ વૈયા ગયા છે અને તમને ખાસ કે બધી વસ્તુ અમે કટલેરીમાં શું લીધું ને ભાભી માટે શું ગિફ્ટ લીધું એ પણ હવે તમને દેખાડી દઈએ. અને હા બેન પણ નથી જોયું તમને બધાને ખબર છે કે બેન નથી આવ્યા મોવા હું એકલી જ ગઈ હતી. હું સંદીપ ગયા તો જે ભાભીને ગિફ્ટ દેવું હતું તો એ ગિફ્ટ લઈને વહી આવ્યા છે. તો બેન ને જોવાનું બાકી છે કા બેન જોવું ને હું ગિફ્ટ લાવી જોવાનું જોઈએ ને. હા તો બેન કઈ નથી આવ્યા તો હાલો ફટાફટ હવે બેન ને પણ ભાભીના ગિફ્ટ દેખાડી દઈએ અને તમને પણ દેખાડી દઈએ શું અમે ભાભી માટે ખરીદી કરી. ભાભી માટે ઘણી બધી ખરીદી કરી છે તો તમને દેખાડી દઈએ શું ખરીદી કરી. તો પેલા તો છે ને આપણે દેખાડી દઈએ આ થેલીમાં છે ઈ. તો આ થેલીમાં શું છે તમને કહું શું છે થેલીમાં કહું પેલા કહું શું હે આમાં ડ્રેસ કે હાડી હે જોયા વેલા કેમ ખબર પડે છે. તો આ થેલીમાં છે ડ્રેસ. તો ડ્રેસ છે આવા. તો આવી રીતે છે ને ડ્રેસ લીધા છે બે ભાભી માટે લીધા છે. એક ભાભીનું આવું ને એક ભાભીનું આવું. તો આવી રીતે છે ને બે ભાભી માટે ડ્રેસ લાવ્યા હતા. તો કેવા લાગી કમેન્ટ કરીને કહેજો ને આમ જો અમારા હેતુભાઈ એને રમવાની મજા આવે. અને બીજી વસ્તુ પણ ઘણી બધી લાવ્યા છે તો એ પણ તમને છે ને દેખાડી દઈએ. તો બીજી વસ્તુ શું લાવ્યા છે તમને કહું. આમાં છે તો આમાં છે આવી રીતના આ બેન ને લગભગ ગમી જાય જો. તો આવી રીતે છે ને આ બકલ છે તો બકલ પણ દેખાડી દઈએ. જો આવી રીતે બકલ છે આ કટલેરી છે આવી અને આવી રીતનું છે આ. તો આપણે આમ ફેન્સી કહેવાય ને તો આવી રીતનું આ વસ્તુ છે. અને બીજી બંગડી છે તો આ બંગડી છે ને મેં ભાભી માટે પાછી લીધી છે કેમ કે મોટા ભાભીને છે ને તે દિવસે ટૂંકી પડી હતી એટલે મોટા ભાભી હાટું પાછી લેવી પડી. તો આવી રીતની બંગડી પાછી લઈ લીધી છે ભાભી માટે.
અને બીજી પણ બંગડી છે બધી અહીં મૂકી જાઉં. અને બીજી બંગડી છે આવી. તો આ બંગડી છે મારી, જો કેવી છે, સારી છે, મસ્ત છે. આવી રીતની એટલી બધી વસ્તુ લાવ્યા હતા ને તો હવે ગોઠવી નાખે કા બેન. અને બેન શું કહેતા હે ખબર છે, એ કે પૂજી એમ કે આ ડ્રેસ નાના મામીનો ને આ ડ્રેસ મોટા મામીનો. તો એમ કહેતા ને તો બેન શું કહેતા હે, બે રૂપાળીઓ છે, બે ધોળીઓ છે ઈ કે. એના ધોળ્યા હોય એના બધાય કલર હાર લાગે કા. બે ભાભી ધોળા છે એટલે મસ્ત લાગે એમ. તો હવે છે ને એક આ ભાભી નાનાનો ને આ મોટાનો કા, એમ જ ને. તો આવી રીતે છે ને લીધા છે. તો હવે આ વસ્તુ આપણે લીધેલી છે ને આ બકલ ને એવું, તો અમારે છે ને ફિટ કરી દઈએ કા બેન. તો ફટાફટ છે ને હવે બધી વસ્તુ ફિટ કરી ને પછી તમને દેખાડીએ કે કેવી રીતે ફિટ કરવું ઈ. ફેમિલી આવી રીતનું છે ને બે ભાભી માટે મસ્તનું કમ્પ્લીટ રેડી કરી નાખ્યું છે. જે વસ્તુ ભાભીને દેવાની હતી તો આવી નાખી દીધું. એમ કહેવાય ને કે આમ હરખથી સિમ્પલ ગિફ્ટ લીધું છે. તો આવી રીતનું ગિફ્ટ લીધું કેમ કે એને યુઝ આવે એવી રીતનું. કેમ કે અમારે ઈવડાને છે ને બહુ ડ્રેસ વધારે પહેરવાનો હોય, લગ્ન પછી જ હાડીયું ને એવું બધું પહેરવાનું હોય ને એટલે હટાણે કાંઈક પહેરી કે એવી રીતનું લીધું. તો આવી રીતની બધી શોપિંગ હતી તો તમને દેખાડી દીધી. અને હવે છે ને તમને જોરદાર વિડીયો જોવાનું મળશે. તો છે ને તમે જેનો સબસ્ક્રાઇબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈશું. આ હું તમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે, અને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા, સી યુ.